આપણે જોતા આવ્યા છીએ કે ગોંડલની અંદર એક સૌથી ચર્ચિત નામ એટલે કે બન્ની ગજેરા અવારનવાર તે પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો મૂકતા હોય છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ ઢોલરિયાના ઉપર પણ તેમણે અનેક એવા આક્ષેપો કર્યા છે, અનેક એવા વિડીયો બનાવ્યા છે, પરંતુ અંતે ગઈકાલે ગોંડલ પોલીસ દ્વારા બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી। ધરપકડ ક્યાંથી કરવામાં આવી છે, શું છે સમગ્ર વિષય, કોના વિરુદ્ધમાં એમને આવો આક્ષેપ લગાયો હતો જેના દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે, તેની જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે બન્ની ગજેરા જે પોતાની એક YouTube ચેનલ ધરાવે છે તે અવારનવાર આવી જ રીતના કોઈકના ઉપર આક્ષેપો કરતા વિડીયો મૂકતા હોય છે, પરંતુ ક્યાંક હવે એના જ કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે વિસ્તારપૂર્વક તો ખાસ કરીને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, તેની સાથે વિશાલ ખૂંટ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયાના માધ્યમથી વાણી વિલાસ કરનાર યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ મામલે 15મી મેના રોજ વિશાલ ખૂંટ નામની વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। બન્ની ગજેરા વિરુદ્ધ જુદી જુદી ફરિયાદોમાં અલ્પેશ ઢોલરિયા, વિશાલ ખૂંટ અને તેમના મિત્રની પત્નીને બદનામ કરવાના, ટિપ્પણી કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો। અલ્પેશ ઢોલરિયા દ્વારા બન્ની ગજેરાને બદનક્ષી બદલ ₹10 કરોડની નોટિસ પણ પાઠવવામાં આવી છે। મૂળ ગોંડલ તાલુકાના વતની અને હાલ ગોંડલ મુકામે રહેતા અલ્પેશ ઢોલરિયા કે જેઓ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે તેમજ અનેક એવી ફરજ બજાવી રહ્યા છે, તે સિવાય પણ ઘણા બધા જુદા જુદા હોદ્દા પર વર્ષોથી રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે। આરોપ છે કે જેતપુર તાલુકામાં મોટા ગુંદાળા ગામનો રહીશ અને યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ માર્ચ 2025 થી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલ્પેશ ઢોલરિયા અને તેના પરિવારની બદનક્ષી થાય તેવા વિડીયો પોસ્ટ કર્યા હતા। ઉપરાંત સામાન્ય જનતાને અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ ભડકાવવાનું કૃત્ય પણ કર્યું હતું તેવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે। આરોપ અનુસાર બન્ની ગજેરાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને અલ્પેશ ઢોલરિયા વિરુદ્ધ કરોડોની છેતરપિંડીનો ખોટા આક્ષેપો કર્યા છે। અલ્પેશ ઢોલરિયાની કારકિર્દી સમાપ્ત કરવાની ધમકી પણ આપી હતી। આથી આ મામલે અલ્પેશ ઢોલરિયાએ વકીલ મારફતે બન્ની ગજેરાને નોટિસ પાઠવી છે અને 10 કરોડનું વળતર ચૂકવવા, તેની સાથે અલ્પેશ ઢોલરિયા અને તેમના પરિવારની માફી માંગવા, બદનક્ષીના વિડીયો દૂર કરવા અને ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ કૃત્ય ન કરવા લેખિતમાં બાહેંધરી આપવાની તાકીદી પણ કરવામાં આવી છે। માહિતી અનુસાર હવે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી છે। 15મી મેના રોજ વિશાલ ખૂંટ નામની વ્યક્તિ દ્વારા પણ ફરિયાદ નોંધવામાં આવી હતી, ખાસ કરીને જેમાં ભાવિન ઉર્ફે બન્ની ગજેરા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, વિશાલ ખૂંટ સહિતની વ્યક્તિઓ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યાનો આરોપ છે। બન્ની ગજેરા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સહિત રાજકોટ જિલ્લાના 3 પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ફરિયાદ નોંધવામાં આવી છે। આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, એટલે કે ખાસ કરીને જે અત્યાર સુધી આપણે બન્ની ગજેરાને જોતા આવ્યા છે કે તે પોતાના સોશિયલ મીડિયાના મારફતે અલ્પેશ ઢોલરિયા ઉપર અનેક એવા પ્રહાર કર્યા હતા, પરંતુ હવે એ જ મામલે એમની જે 3 પોલીસ સ્ટેશન છે રાજકોટના અલગ અલગ, ત્યાં પણ ફરિયાદ નોંધાઈ છે અને હવે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે કે ગોંડલના જે તાલુકા પોલીસ છે એ લોકોના દ્વારા બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે હાલ તેમના જ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી છે તેને પણ હાથ ધરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।